જૂનાગઢમાં વિસાવદર પેટા ચૂંટણીમાં 2 બૂથ પર ફેર મતદાન યોજવામાં આવ્યું હતું, જેમાં નવા વાઘણિયા ગામે સંત અમૃતગીરી બાપુ અને ચકાચક બાપુએ મતદાન કર્યું હતું। ભેસાણના માલીડા અને નવા વાઘણિયા ગામે ફેર મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં બંને ગામોમાં બોગસ મતદાન થયું હોવાના રિપોર્ટ આવ્યા હતા। જે બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે। ત્યારે ફેર મતદાનને લઈ ભૂપત ભાયાણીનું નિવેદન સામે આવ્યું છે। એમણે જીતની આશા વ્યક્ત કરી હતી અને સવારે 7 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં 72.42% જે મતદાન છે તે નોંધાયું છે। ત્યારે બંને ગામોમાં બોગસ મતદાનના જે રિપોર્ટ સામે આવ્યા હતા, રિપોર્ટ બાદ હવે જે ફરીથી મતદાન કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો અને ફેર મતદાન થાય તે માટે ફરીથી ચૂંટણીનું આયોજન કરાયું હતું, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। ત્યારે નવા વાઘણિયા ગામે સાધુ સંતોએ પણ મતદાન કર્યું છે। આ સાધુ સંતોએ પણ પોતાનો કિંમતી મત આપી તમામ જે ઉમેદવારો છે તેને જીતાડવાની આશા વ્યક્ત કરી છે। ચોક્કસથી જો આપણે વાત કરું તો વિસાવદર જે 87 માં જે ફેર જે મતદાનને લઈને જે ચૂંટણી ફરી યોજાઈ છે, જે બંને ગામડામાં વાઘણિયા અને જે માલીડા જે ભેસાણનું જે ગામડા છે એમની અંદર જે ડમી જે બોગસ જે મતદાન થયું હોય તેના ક્યાંક ને ક્યાંક જે રિપોર્ટ થયા હતા, તો એની જે અત્યારે જે ચૂંટણી હતી અને વહેલી સવારથી જે શાંતિપૂર્ણ જે માહોલ છે તેમાં જે ચૂંટણી યોજાઈ હતી અને અત્યાર સુધીમાં જે શાંતિપૂર્ણ માહોલથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જે મતદાન થયું છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે સાધુ સંતો દ્વારા જે અમૃતગીરી જે ચકાચક બાપુ છે એના દ્વારા પણ જે મતદાન જે કરવામાં આવ્યું છે અને જે વિસાવદર જે 87 ના જે માં જે ચૂંટણી છે તેને લઈને જે ભૂપત ભાયાણી છે એને પણ ક્યાંક ને ક્યાંક જે જીતની જે આશા છે એ વ્યક્ત કરી છે। અને અત્યારે બંને જે બૂથની જો વાત કરવામાં આવે તો અત્યારે જે 7 થી લઈ અને અત્યારે 5 વાગ્યા સુધીમાં જે 80% જેટલું જે મતદાન હાલ તો જે થયું છે।